ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગાર અને દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યો હોય, જેના અનુસંધાને આજરોજ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મી અને અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ઉપલેટામાં જાહેર જગ્યા ઉપર ચાલતા દારૂના અટ્ટા તેમજ દુકાનો ખોલીને બેઠા હોય અને પોલીસની મીઠી નજરથી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. જો ટૂંક સમયમાં દારૂના અટ્ટા બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડવામાં આવશે અને જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લેવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી હતી. હાલ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણના વિરોધમાં જિજ્ઞેશભાઈ મેવાણી જે સંકલ્પ લીધું છે અને ગુજરાતને નશામુક્ત કરવાનું અભિયાન કરે છે, જેને ઉપલેટા કોંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મી એકતા મિશન અને ઉપલેટા તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવશે. મામલતદાર દારૂબંધીના સમર્થનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર નારા સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. સાહેબ, આપના મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર અમે આપીએ છીએ કે જિજ્ઞેશ મેવાણીએ જે દારૂની ઝુંબેશ ઉપાડી છે તે કડકમાં કડક રીતે એનો અમલ થાય અને દારૂબંધી થાય એટલી અમારી વિનંતી છે. તો આપ પોતાનું ભીમ આર્મી ધોરાજી ઉપલેટા પ્રમુખ આજરોજ જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ગુજરાતમાંથી દારૂ બંધ કરવાનો આંદોલન કર્યું છે તેના સમર્થનમાં આજરોજ અમે ને કોંગ્રેસ દ્વારા આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલી રહ્યા છે, દુકાનો ચાલી રહી છે, એને પોલીસ તંત્ર દ્વારા જે મીઠી નજરથી ચાલી રહ્યું છે એને કડક કાયદા કરી અને બંધ કરાવવામાં આવે. જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો અમે લોકો જનતા રેડ પાડશું અને એના ઉપર અમારે કડક કાર્ય હાથે લેવી પડશે. કાનૂન હાથમાં લેવું પડશે તો અમે લેવા તૈયાર છીએ. એટલે ખાસ કરીને પોલીસ તંત્ર અને અધિકારીઓને નોંધ કરવામાં આવે છે કે આ દારૂના ધંધા જડબેસલાટ બંધ કરવામાં આવે, નહીં તો અમે દારૂબંધીને બંધ કરવાનો અવાજ ઉઠી રહ્યો છે. ત્યારે તેમના ભાગરૂપે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા શહેરના તમામ કોંગીજનોએ મામલતદારને આવેદનપત્ર આપી અને ઉપલેટા તાલુકા અને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માગણી સાથેનું આવેદનપત્ર આપેલું છે. આ આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ભવાનીનગરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર, રેલવે સ્ટેશને, પોરબંદર રોડ ઉપર, ઈસરાના પાટિયા પાસે, પંચાટલી વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર લગભગ 6 જગ્યાએ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને દુકાન માંડીને જેમ દારૂવાળા બેઠા હોય એ રીતે દારૂ વેચે છે અને પોલીસ કાંઈ ધ્યાન આપતી નથી અથવા તો પૈસા લઈને આંકવા દે છે. આમનો અમે સખ્ત વિરોધ કર્યો છે મામલતદારને અને આવેદનપત્રમાં આજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અઠવાડિયામાં 4 જગ્યા ઉપર દારૂનું વેચાણ બંધ નહીં થાય તો કોંગ્રેસે જનતા રેડ પાડી અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે. મારું નામ કેશુભાઈ વિંજુડા, ઉપલેટા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ. આજે અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે કે જે જિજ્ઞેશભાઈ મેવાણી છે તેને દારૂબંધીની ઝુંબેશ ઉપાડી છે, તો તેના સમર્થનમાં આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે. અને બીજું કે ઉપલેટા શહેરમાં અને ઉપલેટા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે દરેક ગામની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો આ દારૂ બંધ થાય તેવી અમારી માંગણી છે અને જિજ્ઞેશભાઈ મેવાણીને અમારું અનુસૂચિત જાતિ સમાજનું પૂરેપૂરું સમર્થન છે. જય ભીમ. ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે, આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે, ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે
ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે, તો આને બંધ કરવું જોઈએ. અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એના સમર્થન માટે આજે ઉપલેટા તાલુકા અને શહેરમાંથી બધાય કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને અનુજાતિ મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું, એમાં અચકાશું નહીં. એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ. અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે. કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીને સૂચન કર્યું છે.